કયો દાદા? આ ખેતરમાં ખાલી 2 લાઈનો હા પ્રાકૃતિક ટોમેટાનું વાવેતર કર્યું હતું. બરાબર. હવે એ વાવેતરમાં આ જે મંડપ બાંધ્યો ને છેક આટલા સુધી હતા. ધીરે ધીરે ટોમેટાનું એટલું વજન થયું ને એટલે આખા છેક નીચે પડી ગયા. એટલે ઉત્પાદન એટલે પુષ્કળ ઉત્પાદન થયું. બરાબર. તમે આમાં શેનો ઉપયોગ કર્યો? જીવામૃત? આમાં એક અગ્નિઅસ્ત્ર જીવાત માટે અને જીવામૃતનું ફર્ટિલાઇઝર તરીકે, ખાતર તરીકે. હા, બાકી અંદર તો સોણિયું ખાતર નાખ્યું, ઘન જીવામૃત ને એરિયે જ. બરાબર. બીજું કોઈ ખાતર કે કશું જ નહીં. સરસ. તમે અહીંયા શું શું વાવ્યું દાદા? અહીંયા સક્કરિયા છે, ડેટી, ભટા, ટોમેટા, મરચો, હળદર, આદુ. બરાબર. બધામાં આવી રીતે સફળતા મળી ને? ટોટલ પ્રાકૃતિક. અને એમાં એક 2 તો અહીંયા પેલો એરિયો વાવ્યું હતું ફુલેવર ને કુબી, એ પણ પ્રાકૃતિકમાં જ. બરાબર. એટલે આ 2 ખાલી થઈને આ નવાસરથી 2 લગાયા છે. રાજેશભાઈ પટેલ. હા, રાજેશભાઈ પટેલ આ દાદાનું ફાર્મ છે કાંસામાં. શું નામ ફાર્મનું? ગોગા પ્રાકૃતિક ફાર્મ. ઓકે.